ખરાબ નંબર્સ છતાં પણ ઇન્ફોસિસ જુઓ, ટાટા એલેક્સીનું કાઉન્ટર જુઓ, ઇન્ફોસિસ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર, ટાટા એલેક્સી એફએનઓમાં ગેઇનિંગ, અને ગઈકાલે આપણે જોયું કે લાર્જ કેપની સામે મિડ કેપ આઈટી કંપનીઓનું ખાસું એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. આજે એચસીએલ ટેકના પણ નંબર્સ છે, પરંતુ જે રીતે એક આ સેક્ટરમાં, કારણ કે જે ગ્લોબલ સેટઅપ અને એક રિસેશનનો ભય હતો, તો ત્યારથી આપણે જાણીએ છીએ કે આઈટી એક પ્રેશરમાં આપણને કરેક્શનમાં દેખાયું હતું, પરંતુ લોંગ ટર્મ કઈ રીતે એક વ્યૂ રાખશો આઈટી માટે? મારું માનવું એ છે કે આઈ થિંક જેવી રીતે નંબર્સ આવ્યા છે, ઓબ્વિયસલી ધી એન્વાયરમેન્ટ ઇઝ વેરી સોફ્ટ. ધ મેનેજમેન્ટ ધેમસેલ્વ્સ આર સેઇંગ ધેટ ટીસીએસનો તમે જોઈ તો ઇન્ફોસિસનો ગાઈડન્સ નથી છે, વિપ્રોનો ગાઈડન્સ નથી છે. તો ક્યાંક આઈ થિંક સિલેક્ટ ફ્યુ આઈટી કંપનીઝ માઇટ સ્ટીલ બી આઉટલાયર્સ આ સ્પેસમાં, પણ જનરલી આઈ થિંક ધ એન્વાયરમેન્ટ સ્ટીલ રિમેન્સ સોફ્ટ અને થોડું ઇઝી, કારણ કે જેવી રીતે આઈ થિંક મેક્રો ડેવલપમેન્ટ છે, કેવી રીતે આઈ થિંક આ બધા ટ્રાન્સલેટ થશે ઇન ટર્મ્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન ઓર્ડર ફ્લોઝ, consistency in terms of order delivery, margins at which these orders are coming. આ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કેવી રીતે ઘણા બધા સેક્ટર્સ આઈ થિંક રીકુ કરશે, વેધર ઇટ્સ BFSI, રિટેલ, મેન્યુફેક્ચરિંગ, એન્ડ ધેટ્સ ધ લાર્જ અનનોન એટ ધીસ જંક્ચર. તો ઓબ્વિયસલી આઈ થિંક ઓવરસોલ્ડ હતા ઇન ટર્મ્સ ઓફ હાઉ ધી પ્રાઇસ ડિટોરેશન had happened for the sector as a whole. The earnings environment is not great for the sector as a whole again. There was a respite which was needed for the sector, which came through yesterday. Hope each check at some point of time, by the second half of this financial year, there will be some element of earnings improvement and visibility. But I think that is ifs and buts that we are talking about. So, Mari sir, I think it's always better to wait and watch. Kevi રીતે macros turn out theory છે. And it's not just that you wait for the quarter's numbers. Obviously, quarter numbers થી you probably get a fair bit of an idea કે managementનું શું view છે macro environment જોઈને, પોતાના micros ને જોઈને, how they are impacting them. But generally, I think over the next few weeks, if you probably get some better hints, better signs that there might not be so much of deterioration, global macros, order inflow, visibility should start coming back in the next few months. There is always a case for the sector to probably be re-looked at. So, Mari sir, I think થોડું wait and watch કરો. અમારે કઈ ઉતાવળ નથી આ સેક્ટરમાં આપણે જોવાનું. વેઇટ એન્ડ વોચ થોડો એક વ્યૂ આઈટી પર બનતો જોઈ રહ્યા છે. આઈટી પર વાત કરી છે તો કુનાલ, એક ટાટા એલેક્સી માટે વ્યૂ લઈએ. જે રીતે ગઈકાલે એક લગભગ 9%ની જબરદસ્ત મજબૂતી સાથેનું ક્લોઝિંગ ટાટા એલેક્સીમાં આપણને જોવા મળ્યું છે. એફએનઓનું ગેઇનિંગ કાઉન્ટર હતું, જો કે આજે એફએનઓ બેન્ડમાં એન્ટર થયું છે સ્ટોક, પરંતુ ચાર્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો? ચાર્ટ સારા લાગી રહ્યા છે. કાલના દિવસમાં 9% ઉપરની મોમેન્ટમ આપણને જોવા મળી છે, અને મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી રેલી આપણને ટાટા એલેક્સમાં જોવા મળી શકે છે. પણ આજના દિવસ માટે હું થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે રિસ્ક રિવોર્ડ પણ એટલું ફેવરેબલ નથી બની રહ્યું નવી ખરીદી માટે. બટ જો તમારી પાસે ઓલરેડી ખરીદી હોય, તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરના મથાળે તમને 5500 થી લઈને 5700 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે. ફ્રેશ એન્ટ્રી નહીં, હોલ્ડ કરો. 5500 અને 700 સુધીના લેવલ્સ જે છે ટાટા એલેક્સી બતાવી શકે છે. અને આજે એફએનઓ બેન્ડમાં એન્ટર થયું છે કાઉન્ટર. સ્ક્રીન પર તમે